નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાની છે જેના ઉપર ગંભીર આરોપો લાગ્યા છે અને આના ઉપર આ કંપની ઉપર પોલીસ કેસ પણ થયો છે। શેર 16% સુધી તૂટી ગયો અને રોકાણકારોના માથે ચિંતાનો પહાડ તૂટી પડ્યો છે, કેમ કે આ કંપની ઉપર આરોપ લાગ્યો છે બાળ મજૂરીનો। તો આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। કંપનીની વાત કરીએ તો કંપની છે સોમ ડિસ્ટિલરીઝ એન્ડ બ્રેવરીઝ લિમિટેડ। કંપની લઈને મોટી ખબર આવી છે। મધ્યપ્રદેશ પોલીસે જણાવ્યું કે સોમવારે સરકારી બાળ અધિકારી એજન્સીની જાહેરાત બાદ જેને ભારતની સોમ ડિસ્ટિલરીઝ અને બ્રુવરીઝ લિમિટેડ તપાસ શરૂ કરી, જેમાં બાળકો ડિસ્ટિલરીમાં કામ કરતા મળી આવ્યા। રાષ્ટ્રીય બાળ અધિકારી સંરક્ષણ આયોગ એનસીપીસીઆર ના કહેવાના એક દિવસ બાદ તેના પ્લાન્ટમાંથી 50 થી વધુ બાળકો છે। એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે કિશોર ન્યાય અને બંધન મજૂર કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। એટલે કે 50 થી વધુ બાળકો મળી આવ્યા છે કંપનીમાંથી। કંપની પર ગંભીર આરોપો લાગ્યા છે। જાણકારી અનુસાર સોમ ડિસ્ટિલરીઝ એન્ડ બ્રેવરીઝ લિમિટેડ હન્ટલ અને વુડપેકર બિયર બનાવે છે। એનસીપીસીઆરના અધ્યક્ષ પ્રિયંશ કાનુગોએ શનિવારે એક્સ પર લખ્યું કે દારૂ બનાવતા પ્લાન્ટમાંથી 50 થી વધારે બાળકો કામ કરતા મળી આવ્યા, જેમાંથી 20 બાળકીઓ પણ સામેલ હતી। એટલે કે 30 છોકરાઓ અને 20 છોકરીઓ સામેલ હતી આ બાળ મજૂરીમાં। તેમણે કહ્યું કે કેમિકલના કારણે ઘણા બાળકોના હાથની ચામડી બળી ગઈ હતી। બાળકોને બચાવવા અને પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે આ મામલો બહુ જ ગંભીર છે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। સોમ ડિસ્ટિલરીઝ એન્ડ બ્રેવરીઝ લિમિટેડના શેરમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો। બજાર ખુલતાની સાથે જ કંપનીના શેર 16% થી વધુ તૂટી ગયા અને મંગળવારે શેર 124.62 ઉપર બંધ થયા, જે મુકાબલે 105 રૂપિયા ઉપર ખુલ્યા અને દિવસના એક મહિનામાં શેર 6% તૂટ્યા છે, જ્યારે 3 મહિનામાં 20%ની તેજી આવી છે। 3 વર્ષમાં શેરે 500%નું જોરદાર રિટર્ન પણ આપ્યું છે। પછી આ કંપનીએ શું નિવેદન આપ્યું એના વિશે વાત કરીએ તો કંપનીએ એક એક્સચેન્જ પર આપેલા નિવેદનમાં કહ્યું કે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મામલો સોમ ડિસ્ટિલરીઝ અને બ્રુવરીઝ લિમિટેડ સાથે સંબંધિત નથી, પરંતુ અમારી સહયોગી પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે સંબંધિત છે, જે મુખ્ય રૂપથી દેશી દારૂનો કારોબાર કરે છે। એટલે કે કંપનીએ જણાવ્યું કે અમારી જે સહયોગી કંપની છે જે દેશી દારૂનો કારોબાર કરે છે તેમાંથી આ બાળકો મળી આવ્યા છે। કંપનીએ આગળ કહ્યું કે અમે પણ તે સ્પષ્ટ કરવા માંગતા હતા કે કોન્ટ્રાક્ટરો સહયોગી કંપની માટે કામદારો સપ્લાય કરે છે। આ કોન્ટ્રાક્ટરોની ભૂલ હોઈ શકે છે। તેમણે તે કંપનીમાં કામ કરવાની મંજૂરી આપતા કામદારોની યોગ્ય વય ચકાસણી કરી ન હોય। તે કંપનીએ આ મુદ્દે સત્તાવાળાઓને સંપૂર્ણ સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ સંપૂર્ણ સહકાર આપવાનું ચાલુ રાખશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે સોમ ડિસ્ટિલરીઝ એન્ડ બ્રેવરીઝ લિમિટેડના શેર વિશે, જેમાં 50 થી વધુ બાળકો આપણે કંપનીમાંથી બાળમજૂરી કરતા મળી આવ્યા છે અને પોલીસ કેસ પણ આ કંપની સામે કરી દેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।